અગર તાલુકાના થરા પોલીસ સ્ટેશનના ટાઉન વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી થરા પોલીસ। ઓગળ તાલુકાના થરા પોલીસ સ્ટેશનના પીઆઈ કેબી દેસાઈને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ખાડિયા વિસ્તારમાં રહેતા ઇલાબા વાઓ રાજેન્દ્રસિંહ સોલંકીના રહેણાંક ઘર આગળ ખુલ્લા ચોકમાં કેટલાક ઈસમો ભેગા પોતાના અંગત સ્વાર્થ માટે ગંજી પાના વડે પૈસાથી હાર જીતનો જુગાર રમાડે છે તેવી ખાનગી હકીકત આધારે થરા પોલીસ સ્ટાફના માણસો પંચો સાથે હકીકતવાળી જગ્યાએ રેડ કરતા આરોપીઓએ કમરાજી સોવનજી જાતે ઠાકોર ઉંમર વર્ષ 45 ધંધો મજૂરી રહે નેકોઈ તાલુકો ઓગળ જિલ્લો બનાસકાંઠા તથા નાસી ગયેલ ઈસમો એક લાડજીજી ચતુરજી જાતે ઠાકોર રહે ડુંગરાસણ તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા, બીજું ભરતજી વેરસીજી ઠાકોર રહે થરા સદુભા પાટી તાલુકો અગળ જિલ્લો બનાસકાંઠાવાળા તથા રમાડનાર ત્રીજા ઇલાબા રાજેન્દ્રસિંહ સોલંકી રહે થરા ખાડિયા વિસ્તાર તાલુકો અગળ જિલ્લો બનાસકાંઠાવાળી અને આરોપી નંબર 1 નાઓ પકડાઈ જતા સદરી ઈસમ પાસેથી ગંજી પાનાના નંગ 52 કિંમત ₹0 તથા રોકડ રકમ કિંમત ₹4400 તથા પટ ઉપરથી 5700 એમ કુલ 10,100નો મુદ્દામાલ સાથે પોલીસ રેડ દરમિયાન પકડાઈ જઈ જે બાબતે થરા પોલીસ સ્ટેશન પાર્ટ બીર ગુર નંબર 1149 51 250 799 2025 જુગાર ધારા કલમ 12 મુજબની ફરિયાદ દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।